અમદાવાદમાં ખાડામાં માંડ બચ્યા તો વીજ કરંટે જીવ લીધો। એએમસીના નઘરોળ તંત્રની બેદરકારીએ બેના ભોગ લીધા છે। દંપતી એક્ટિવામાં જતું હતું ને વરસાદી પાણીમાં કરંટ લાગ્યો। નારોલ વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં ભોગ લેવાયો છે। ખાડામાં ભરાયેલા પાણીમાં વીજ કરંટથી દંપતીનું મોત થયું છે। રોડ પર 3 ફૂટ ભરાયેલા પાણીમાંથી દંપતી પસાર થઈ રહ્યું હતું। અચાનક જ વીજ કરંટ લાગ્યો અને તેઓ નીચે પટકાયા હતા। ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। વીજ કંપનીના અધિકારીઓએ પુરવઠો બંધ કરી અને બહાર કાઢ્યા હતા। 108 મારફતે હોસ્પિટલ ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા। અંકિતાબેન સિંગલ તેમજ રાજન સિંગલનું નીપજ્યું છે મોત। અને ગાડી પાણીમાંથી ગાડી પછી બીજીને કરંટ લાગ્યો અને બે સેકન્ડ એક્સપાયર થઈ ગયા હતા પછી એટલે અમે લોકો પછી ક્યાંથી ભાગમ બચ્યા કરે। સરકારને કહેવાનું છે કે મસ્ત મોટા ખાડા પડે છે તો તમારે બોરવાનો ટાઈમ નથી હોતો। વીજળીના થાંભલા પડી જાય તો થાંભલા ટોરન્ટ પાવરવાળા ઉઠાવીને લઈ જાય તો પછી એને રિપેર તો કરવું જોઈએ ને। પાણીની અંદર કરંટ જતો હોય તો મારા દીકરીને જમી ગુમાયા છે મેં, કાલે બીજા કોકના જાય તો શું કરવાનું? 100%। હા 100% વળતર તો મળવું જ જોઈએ ને, કેમ કે આ છોકરો ઘરમાં કમાવાવાળો મારો જમી એક જ હતો, બીજો કોઈ છે નહીં કમાવાવાળો। એના મા બાપ બી કહી રહ્યા છે બરાબર છે, એમની પાછળની જિંદગી નહોતું। હમણાં જ હોસ્પિટલમાં મહાનગરપાલિકાની બેજવાબદારી દેખાય છે। હા પૂરેપૂરી 100%। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી 100% બેદરકારી। અત્યારે બેરીકેડ લગાવીને રસ્તા બંધ કરે તો પહેલા બેરીકેડ કેમ ના લગાયા? પહેલા રસ્તા બંધ કરવા જોઈએ ને। રાત્રે 10 વાગે મારા ભાઈના ઘેર ઉતારી તો મેં કીધું તમે કઈ ખાધું નહીં તો કે ના અમે ઘેર જઈને વગાડી દીકરી ખાઈને 10 વાગ્યા તો કે ના મમ્મી કેવું સવાર જલ્દી જતી રહે છે, એ રસ્તે કોઈ દિવસ નહીં આવતો। થાંભલો તૂટ્યો હશે ભાઈ તો એ લોકોને સેલોટર મારી જતા રહ્યા। ખાડો હશે એટલે એ લોકો એમની બેઠા નહીં ચલાવીને નહીં ગયા તો મારી બહુ કરંટ આવ્યો હશે, એ પડી ગયો એટલે મારા એમ થયું કે આના લપસી ગઈ એટલે એને પકડી લાગ્યો। મારા છોકરાના હાથ આમ થઈ ગયા। एक्चुअली એમના પપ્પાની તબિયત બગડી હતી, એલજી હોસ્પિટલમાં એમને એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મારા ભાઈ ભાભી એમની ખબર કાઢવા જતા હતા। ખબર કાઢીને રિટર્ન આવતા હતા ત્યાં એમણે મિરડીમાંનું જે મંદિર છે, ગોપી ફેક્ટરી છે, એની સામે પાણી ભરાયેલું હતું અને ત્યાં વીજ કરંટ લાગતો હતો। પબ્લિકને ખબર હતી, સરકારને ખબર હતી, છતાં પણ ત્યાં એ લોકોએ બેરિયર કે કોઈ બેન ના માર્યું કે આ રસ્તા ઉપરથી જવું નહીં પબ્લિકે, અહીંયા કરંટ લાગે છે। એમણે કોઈ એલર્ટગીરી કે કોઈ પણ એમણે એલર્ટનું કોઈ એમણે સાધન જ નહીં રાખ્યું અને જ્યારે મારા ભાઈ ભાભી 9:15 ત્યાંથી નીકળ્યા અને પાણીમાં પડ્યા તો મારા ભાભી પહેલી વાર પડ્યા પાણીમાં તો મારા ભાઈને લાગ્યું, મારા ભાઈને જોયું કે પડ્યું, મારા ભાઈ પડ્યા તો એમણે બચાવવા ગયા તો એ બી જોડે જોડે બંનેને કરંટ લાગ્યો। અમદાવાદમાં ખાડામાં માંડ બચ્યા તો પછી વીજ કરંટે જીવ લીધો છે। વીજ કરંટને કારણે 2 લોકોના જીવ ગયા છે। એએમસીના નઘરોળ તંત્રની આ બેદરકારી કે જેના કારણે 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। દંપતી એક્ટિવામાં જતું હતું અને વરસાદી પાણીમાં કરંટ લાગ્યો છે। અંકિતાબેન સિંગલ તેમજ રાજન સિંગલનું કરંટ લાગવાને કારણે મોત થયું છે। નારોલ વિસ્તારમાં આ ઘટના બની છે। ખાડામાં પાણી ભરાયેલા હતા, પાણીમાંથી જીવ બચ્યો તો વીજ કરંટથી દંપતીનું મોત નીપજ્યું છે। રોડ પર 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા હતા અને દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું। અચાનક જ વીજ કરંટ લાગ્યો અને તેઓ નીચે પટકાયા હતા। ફાયર બ્રિગેડની ટીમ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, સારવાર માટે ખસેડાયા હતા, જો કે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। વીજ કંપનીના અધિકારીઓએ પુરવઠો બંધ કરી પહેલા બહાર કાઢ્યા હતા અને પછી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। રોડ પર 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા હતા અને આ પાણીમાં અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો અને દંપતી નીચે પટકાયું હતું અને જીવ ગયો છે। મહત્વનું છે કે અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા। એએમસીના નઘરોળ તંત્રની બેદરકારીએ 2 લોકોના જીવ લીધા છે। ખાડામાં ભરાયેલા પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતીનું મોત નીપજ્યું છે। નારોલ વિસ્તારમાં આ દુર્ઘટના બની છે। દંપતી એક્ટિવા પરથી પસાર થઈ રહ્યું હતું, જો કે વરસાદી પાણીમાં એમને કરંટ લાગ્યો। એએમસીના નઘરોળ તંત્રની આ બેદરકારી
કે જેના કારણે 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાડામાં માંડ બચ્યા તો વીજ કરંટે તેમનો જીવ લીધો. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ, ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. દંપતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જો કે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વિગતો સાથે સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે. માનસી, વીજ કરંટ લાગવાને કારણે અને એએમસીની આ બેદરકારીને કારણે 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચોક્કસથી જિજ્ઞાસા, તંત્રની ઘોર બેદરકારી કહેવાય, કારણ કે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો ત્યારે નારોલ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને આ પાણી ભરાવાના કારણે આ ઘટના સ્થળ પર હું ઉપસ્થિત છું અને આ જ જગ્યાએ એક દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે પાપી તંત્રના કારણે. કારણ કે અહીંયા વીજ કરંટના કારણે એક દંપતી અહીંયાથી પસાર થઈ રહ્યું હતું અને કરંટ લાગતા જ તેમનું જે મોત છે તે મોત થયું હતું. ઘટના સ્થળ પર અનેક જે સ્થાનિકો છે તે એકઠા થયા છે. સાથે જ વાત કરવામાં આવે અહીંયા તો ટોરેન્ટની જે ટીમ છે, એફએસએલની ટીમ છે, તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પરંતુ હાલ જિજ્ઞાસા પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે જાણે કોર્પોરેશન અને ટોરેન્ટ વિભાગ એકબીજાને ખો આપતું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશન વિભાગ દ્વારા આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે ટીમ બનાવીને જે રચના પણ કરવામાં આવશે. આપણી સાથે અહીંના કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. હર્ષદભાઈ, શું કહેશો? આ જે ઘટના હતી કેટલી ગંભીર હતી? આપ ઘટનાના પ્રત્યક્ષી છો, શું કહેશો? ગઈકાલે રાતના 11 વાગે નારોલના એક ફ્લેટમાં રહેતા 33 વર્ષીય સિંગલ પરિવારનું આ દંપતી કે જેઓના પિતાશ્રીના ફેફસાના સારવારની દવાઓ પૂરી કરી અને ટિફિન આપી અને એલજીથી પરત પોતાના નારોલ ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે મટન ગલી કહેવાતા આ માર્ગ ઉપર અનેક જગ્યાએ જે ખાડાઓ પડ્યા હતા અને ખાડાઓમાં જે પાણી ભરાયેલું હતું એ પાણીમાં એ પોતાનું એક્ટિવા લઈને જતા બરાબર 11 વાગ્યાની આસપાસ એક્ટિવામાં પાણીમાં કરંટ પસાર થતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. અને આની જાણ આસપાસના લોકોએ કરતાં તરત જ ફાયર બ્રિગેડની 108 આવી ગઈ હતી, પરંતુ વીજ કરંટ પસાર થતો હોવાથી કોઈ અંદર જવાની હિંમત કરી શકતું નહોતું. છેવટે વીજ કંપનીના કર્મચારીઓ આવ્યા અને આસપાસના કનેક્શનો બંધ કરી અને વીજ કરંટ બંધ થયો. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને 108ની ટીમે બંને યુવક દંપતીની લાશ બહાર કાઢી અને આગળના કાર્યવાહી માટે મોકલી આપી હતી. પરંતુ કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આ ખાડા જે પડ્યા હતા એમાં વીજ કરંટ પસાર થયો અને કેટલાય વર્ષોથી આખો માર્ગ કે જે લાંભા અને ઈસનપુરને જોડે છે અને મુખ્ય માર્ગને જોડે છે એ એટલો બિસ્માર છે કે અહીંયા ઠાગડા કે થીગડ મારવા પણ આવ્યા નથી કે એનું સમારકામ કરવા પણ આવ્યા નથી અને આજે નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. ચોક્કસથી આપણી સાથે અન્ય પ્રત્યક્ષી પણ છે, ખાસ કરીને એફએસએલની ટીમના આ દ્રશ્યો છે કે એફએસએલની ટીમ દ્વારા આ સમગ્ર મામલે જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે આ ઘટના થઈ અને કોની બેદરકારી છે તેનો સંપૂર્ણ જે રિપોર્ટ છે, ચિત્તાર છે, તે આ એફએસએલની ટીમ લઈ રહી છે. એટલે કે ઘટના સ્થળની વાત કરવામાં આવે તો ઘટના સ્થળે હાલ ટોરેન્ટ વિભાગ અને એફએસએલની ટીમ જે છે તે હાજર છે અને તમામ જે સ્થાનિકો છે તેમની સાથે પણ આ સમગ્ર મામલે જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે દુર્ઘટના છે વાત કરીશું. આ દ્રશ્યો વધુ એક વખત ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર બતાવીશું કે વરસાદે વિરામ લીધો તેમ છતાં હજી પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 ફૂટ ભરાયેલા જે વરસાદી પાણી હજી પણ યથાવત છે અને આ જ વરસાદી પાણીમાંથી આ જે દંપતી છે, મૃતક દંપતી, તે પસાર થતું હતું અને અચાનક જે વીજ કરંટ છે તે લાગ્યો હતો અને તેના જ કારણે તેઓ નીચે પટકાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ વીજ કંપનીના જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને વીજ કરંટ બંધ કરીને તેમને બહાર કાઢીને 108માં તેમને મોકલવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને ઘટના સ્થળે જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. એટલે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ટોરેન્ટ વિભાગ અને કોર્પોરેશન એકબીજાને ખો આપતું હોય તેવું લાગી રહ્યું છે. જિજ્ઞાસા. જી માનસી, આભાર જાણકારી માટે.